નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકેમાં. વિદ્યાર્થી મિત્રો, ગયા શનિવારે એટલે કે તારીખ 21/9/2024ના રોજ ધોરણ 6માં વિષય વિજ્ઞાનની પ્રશ્ન બેંક આવી, જેમાં પ્રકરણ 1, 2 અને 3ના તમામ પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરીશું. તો જોઈએ પ્રશ્ન નંબર 1. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નના જવાબ આપો. 1. ચોખાના દાણાને ડુંડામાંથી અલગ કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો કે વિકલ્પ સી, છડવું. બીજો, ઘઉંના દાણામાંથી ફોતરા દૂર કરવા કયું સાધન વપરાય છે? વિકલ્પ એ, સૂપડું. 3. દરિયાના પાણીમાંથી મીઠું કઈ પદ્ધતિથી મેળવવામાં આવે છે? વિકલ્પ સી, બાષ્પીભવન. 4. રેતીમાંથી મોટા કાંકરા અને પથ્થર દૂર કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થશે? વિકલ્પ એ, ચાળવું. 5. જ્યારે મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક તેમાં પાણી ઉમેર્યા બાદ તે નીચે બેસી જાય છે તે પદ્ધતિને કહે છે? શું કહે છે? વિકલ્પ એ, નિક્ષેપણ. 6. નીચેના પૈકી કયું પ્રોટીનનું કાર્ય છે? સી, શરીરની વૃદ્ધિ અને સમારકામ. 7. નીચેના પૈકી કયું કાર્બોદિતનું કાર્ય છે? સી, શક્તિ પ્રદાન કરવી. 8. સ્કર્વી રોગનું ચિહ્ન કયું છે? વિકલ્પ બી, પેઢામાંથી લોહી નીકળવું. 9. નીચેનામાંથી કયો પદાર્થ ચળકતો પદાર્થ છે? વિકલ્પ ડી, સ્ટીલની ચમચી. 10. આપણા શરીરના કાર્યોમાં કોની મહત્વની ભૂમિકા છે? વિકલ્પ ડી, ઉપરોક્ત તમામ, એટલે કે પાણી, શાકભાજી અને અનાજ. 11. નીચેના પૈકી કયો પદાર્થ પારભાષક છે? વિકલ્પ બી, દૂધિયો કાચ. 12. નીચેનામાંથી અપારદર્શક પદાર્થ કયો છે? વિકલ્પ ડી, ઉપલા તમામ. લાકડું અપારદર્શક, પુઠ્ઠાનું બોક્સ અપારદર્શક, ધાતુનું પતરું પણ અપારદર્શક. પ્રશ્ન નંબર 1B. આપેલા સૂચના પ્રમાણે પ્રશ્નોના જવાબ આપો. પહેલો, નીચેના પદાર્થોમાંથી પાણીમાં તરતા પદાર્થોને જુદા પાડો. તો કે થર્મોકોલ અને પ્લાસ્ટિકનો દરો, આ બંને પદાર્થો પાણીમાં તરશે. રબર જે છે વજનમાં ભારે હોય, ચાવી પણ વજનમાં ભારે હોય, પાણીમાં ડૂબી જશે. બીજું, નીચે આપેલા ખાદ્ય પદાર્થોમાંથી ચરબીની હાજરી ધરાવતા ખાદ્ય પદાર્થોને અલગ કરો. તલ અને મગફળી. તલ અને મગફળી બંને તેલીબિયા છે, તો તેલમાં ચરબીની હાજરી હોય. ત્રીજું, નીચે આપેલ અલગીકરણની પદ્ધતિમાંથી ઉપણવો પદ્ધતિને ઓળખો. પહેલું, અનાજના દાણામાંથી ફોતરા દૂર કરવા માટે. પ્રશ્ન નંબર 2A. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નના જવાબ આપો. પહેલો, સુક્તાનનો રોગ વિટામિન ખાલી જગ્યાની ઉણપથી થાય છે. વિટામિન ડીની ઉણપથી. વિટામિન ડીની ઉણપથી. બીજું, મેદસ્વીતા પાછળ આપણા ભોજનમાંની વધુ માત્રા જવાબદાર છે. વિકલ્પ સી, ચરબી. ત્રીજું, કયા વિટામિનની ઉણપથી હાડકાં પોચા અને વાંકા થઈ જાય છે? વિકલ્પ ડી, વિટામિન ડી. ચોથું, કઈ પ્રક્રિયાને કારણે ધાતુઓ પોતાની ચળકાટ ગુમાવી દે છે? વિકલ્પ એ, હવા તથા ભેજ સાથેની પ્રક્રિયાના કારણે. પાંચમું, મનીષ રેતીને પાણીમાં ઓગાળી શકતો નથી કારણ કે રેતી, વિકલ્પ એ, પાણીમાં અદ્રાવ્ય છે. છઠ્ઠું, દુકાનદાર ચોકલેટ પારદર્શક બરણીમાં શા માટે રાખે છે? વિકલ્પ બી, પારદર્શક બરણીમાં ચોકલેટ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. સાતમું, તેલ અને પાણી ભેગા થઈ ગયા હોય તો પણ સરળતાથી છૂટા પાડી શકાય છે કારણ કે વિકલ્પ બી, બંને એકબીજામાં મિશ્ર થતા નથી. આઠમું, સૂકી રેતી અને લાકડાના વેરને હાથથી વીણીને અલગ શા માટે યોગ્ય નથી?
વિકલ્પ એ બંને પદાર્થોના કદ સમાન છે. 9. પાણીમાં મીઠું ઓગળતા અમુક સમય બાદ પાણીમાં વધુ મીઠું શા માટે ઓગળતું નથી? વિકલ્પ બી મીઠાનું સંતૃપ્ત દ્રાવણ તૈયાર થઈ ગયું હશે. પ્રશ્ન નંબર 2 બી. વૈજ્ઞાનિક કારણો આપો. 1. દૂધ સંપૂર્ણ આહાર છે. ઉત્તરમાં આપણે લખી શકીએ કે દૂધ સંપૂર્ણ આહાર છે કારણ કે દૂધમાં કાર્બોદિત, ચરબી, પ્રોટીન, ખનિજ ક્ષારો અને વિટામિન હોય છે. આમ દૂધમાં આહારના બધા જ પોષક દ્રવ્યો એટલે કે ઘટકો હોય છે. ફક્ત દૂધ લેવાથી શરીરના પોષણ માટે જરૂરી આહારના બધા જ પોષક દ્રવ્યો મળી રહે છે. તેથી દૂધ સંપૂર્ણ આહાર કહેવાય છે. પ્રશ્ન નંબર 2. નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ. તો આપણે ઉત્તરમાં લખી શકીએ કે નાના બાળકોના શરીરની વૃદ્ધિ ઝડપી હોય છે. વૃદ્ધિ દરમિયાન નવી માંસપેશીઓનું સર્જન થાય છે. આ માટે પ્રોટીન જરૂરી છે. વળી બાળકના શરીરમાં જૈવિક ક્રિયાઓનું નિયમન થાય છે અને ચેપ કે રોગ સામે રક્ષણ મળી રહે તે માટે પ્રોટીન જરૂરી છે. તેથી નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ. 3. રસોઈના વાસણો લાકડાના બનાવવામાં આવતા નથી. ઉત્તરમાં લખી છે કે રસોઈના વાસણો લાકડાના બનાવવામાં આવતા નથી કારણ કે રસોઈના વાસણોમાં રસોઈ કરવા વાસણોને ગેસ પર ગરમ કરવા પડે છે. રસોઈના વાસણો લાકડાના બનેલા હોય તો ગેસ પર ગરમ કરતાં તે સળગી જાય. આથી લાકડાના વાસણમાં રસોઈ થઈ શકતી નથી. વાસણમાં રસોઈ કરી શકાય નહીં. તેથી રસોઈના વાસણો બનાવવા લાકડાનો ઉપયોગ થઈ શકે નહીં. 4. દિવાલની બીજી બાજુ ઊભેલી વ્યક્તિને જોઈ શકાતી નથી. ઉત્તર જે વસ્તુ કે પદાર્થની આરપાર જોઈ શકાય નહીં તેવા પદાર્થને અપારદર્શક પદાર્થો કહે છે. દિવાલ અપારદર્શક હોવાથી તેની આરપાર જોઈ શકાતું નથી. આથી દિવાલની બીજી બાજુએ ઊભેલા વ્યક્તિને જોઈ શકાતી નથી. 5. ચોખામાંથી કાંકરા દૂર કરવા અલગીકરણની વીણવું પદ્ધતિનો ઉપયોગ થાય છે. ઉત્તરમાં લખી શકાય કે ચોખામાંથી કાંકરા દૂર કરવા અલગીકરણની વીણવું પદ્ધતિનો ઉપયોગ થાય છે કારણ કે ચોખા અને કાંકરા મિશ્રણમાં ચોખા એ ઉપયોગી ઘટક છે જ્યારે કાંકરા બિનઉપયોગી ઘટક છે. તેથી અનાજમાંથી વીણવાની પદ્ધતિ દ્વારા કાંકરા દૂર કરવામાં આવે છે. 6. આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. ઉત્તરમાં લખી શકાય આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ કારણ કે લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી આપણા શરીરને જરૂરી વિટામિન અને ખનિજ ક્ષાર પૂરતા પ્રમાણમાં મળી શકે છે. ઉપરાંત લીલા પાંદડાવાળા શાકભાજીમાં રહેલા રેસાઓ ખોરાકને અન્ન માર્ગમાં આગળ વધવામાં અને અપાચિત ખોરાકને સરળતાથી દૂર કરવામાં સહાયક બને છે. તેથી આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. પ્રશ્ન નંબર 3 આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નના જવાબ આપો. 1. સમતોલ આહાર માટે નીચે પૈકી કયું વિધાન યોગ્ય છે? વિકલ્પ સી ખોરાકના બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં લેવા જોઈએ. 2. એનિમિયા રોગ દૂર કરવા શું કરવું જોઈએ? વિકલ્પ એ આયર્નયુક્ત ખોરાક લેવો જોઈએ. 3. પદાર્થના જૂથ બનાવવા સંદર્ભે નીચે પૈકી કયું વિધાન યોગ્ય છે? વિકલ્પ એ પદાર્થના ગુણધર્મને ધ્યાને રાખી સરખા ગુણધર્મો ધરાવતા પદાર્થને સાથે મૂકવા. 4. કોઈ પદાર્થની આરપાર સ્પષ્ટપણે ન જોઈ શકાય તેવા પદાર્થને શું કહેવાય છે? વિકલ્પ એ અપારદર્શક પદાર્થ. 5. પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થવાની ક્રિયાને શું કહે છે? વિકલ્પ એ ઘનીભવન. 6. પાણીનું તેના વરાળ સ્વરૂપમાં રૂપાંતરણ થવાની ક્રિયાને શું કહે છે? વિકલ્પ બી બાષ્પીભવન. પ્રશ્ન નંબર 3 બી. નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. 1. ત્રુટિજન્ય રોગો એટલે શું સમજાવો. ઉત્તરમાં લખી શકો આહારમાં એક કે વધુ પોષક દ્રવ્યની ઉણપ લાંબા સમય સુધી રહેવાથી જે ખામી કે રોગ થાય છે તેને ત્રુટિજન્ય રોગ કહે છે. વ્યક્તિના શરીરમાં પ્રોટીનની ઉણપથી વ્યક્તિની વૃદ્ધિ કંઠિત
થવી, ચહેરો ફૂલી જવો, વાળનો રંગ ફિક્કો પડવો, ત્વચાના રોગ અને ઝાડા જેવા રોગો થઈ શકે છે. પ્રોટીન અને કાર્બોદિતની શરીરમાં લાંબા ગાળાની ઉણપથી શરીરની વૃદ્ધિ સંપૂર્ણપણે અટકી જાય છે. તો વિવિધ વિટામિનો અને ખનિજ ક્ષારની ઉણપથી પણ કેટલાક રોગો અને વિકૃતિઓ થઈ શકે છે, જેને ત્રુટિજન્ય રોગો કહે છે. બીજું, જૂથ બનાવવાનું મહત્ત્વ સમજાવો. ઉત્તરમાં લખી શકાય, વસ્તુઓને જૂથ મુજબ ગોઠવવાથી આપણે જરૂરી વસ્તુને સહેલાઈથી શોધી શકીએ છીએ. જૂથમાં વહેંચણી વસ્તુઓના ગુણોનો અભ્યાસ કરવાનું સરળ થાય છે. પદાર્થોના ગુણમાં કોઈપણ પેટર્નનું અવલોકન કરવાનું સુવિધાજનક બને છે. વસ્તુનો સ્ટોક મેળવવો સરળ પડે છે તથા વસ્તુ ખૂટી જાય તેવી માહિતી મળે છે. ત્રીજું, અલગીકરણ એટલે શું? તેનું મહત્ત્વ ઉદાહરણ આપી સમજાવો. ઉત્તરમાં લખી શકાય, મિશ્રણના ઘટકોને છૂટા પાડવાની પદ્ધતિને અલગીકરણ કહે છે. અલગીકરણ દ્વારા આપણે બે જુદા જુદા પણ ઉપયોગી ઘટકોને અલગ કરીએ છીએ. ઉદાહરણ તરીકે, માખણ મેળવવા માટે છાશને વલોવવી, બિન ઉપયોગી ઘટકોને દૂર કરવા. ઉદાહરણ તરીકે, ચાની ભૂકીનું અલગીકરણ વગર કરવા, કચરો કે નુકસાનકારક ઘટકો દૂર કરવા. ઉદાહરણ તરીકે, ચોખામાંથી કાંકરા દૂર કરવા. પ્રશ્ન નંબર 4A, આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નના જવાબ આપો. પહેલું, ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચનું પરીક્ષણ કરવા તમે શું કરશો? વિકલ્પ A, ખાદ્ય પદાર્થ વત્તા આયોડિનનું મંદ દ્રાવણ. બીજું, સોયાબીનમાં પ્રોટીનનું પરીક્ષણ કેવી રીતે કરશો? વિકલ્પ B, ખાદ્ય પદાર્થ વત્તા કોપર સલ્ફેટ વત્તા કોસ્ટિક સોડા. ત્રીજું, બદામમાં ચરબીનું પરીક્ષણ કરવા તમે શું કરશો? વિકલ્પ B, બદામને કાગળ પર ઘસશો. ચોથો પ્રશ્ન, દાળ તથા ચોખામાંથી કેટલા વિટામિન તથા ખનિજ ક્ષાર દૂર ન થાય તે માટે તમે શું કરશો? વિકલ્પ B, વારંવાર ધોઈશું નહીં. પાંચમું, લોખંડ અને વાદળી આ બે પદાર્થો પૈકી કયો પદાર્થ સખત છે તે તમે કઈ રીતે નક્કી કરશો? વિકલ્પ A, દબાવીને. છઠ્ઠું, મીઠું પાણીમાં દ્રાવ્ય છે એમ તમે કેવી રીતે નક્કી કરશો? વિકલ્પ A, પાણીમાં અદૃશ્ય થઈ જાય. સાતમું, ખરબચડો પદાર્થ છે એમ તમે કેવી રીતે નક્કી કરશો? વિકલ્પ B, સ્પર્શ કરીને. આઠમું, તમને આપેલ કાગળને પારભાષક બનાવવા તમે શું કરશો? વિકલ્પ C, કાગળ પર તેલ લગાડીશું. નવમું, ચામાંથી ચાની ભૂકી કેવી રીતે અલગ કરશો? વિકલ્પ A, ગળણી વડે ગાળીને. 10મું, નળમાંથી આવતા ડોળા પાણીને તમે કેવી રીતે શુદ્ધ કરશો? વિકલ્પ A, નિતારણથી. 11મું, મીઠાના સંતૃપ્ત દ્રાવણમાં વધુ મીઠું ઓગાળવા તમે શું કરશો? વિકલ્પ A, ગરમ કરીને. 12મું, દરિયાના પાણીમાંથી મીઠું કેવી રીતે મેળવશો? વિકલ્પ A, બાષ્પીભવન દ્વારા. પ્રશ્ન નંબર 4B, નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. પહેલો, ખાદ્ય પદાર્થમાં ચરબીની હાજરી તપાસવા તમે શું કરશો? પદાર્થના નમૂના. કાગળ પથ્થર પદ્ધતિ. આપેલ ખાદ્ય પદાર્થોમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો, તેને એક કાગળમાં વીંટીને પથ્થરની મદદથી છૂંદો. કાગળને ખોલીને સીધો કરો. કાગળ પર તેલી પદાર્થના ડાઘ દેખાય છે તે જુઓ. કાગળને પ્રકાશની સામે લાવી તેલી ડાઘ હોવાની ખાતરી કરો. આ રીતે એક ખાદ્ય પદાર્થની કસોટી કરો. અવલોકન: દૂધ, મગફળી, સૂકું કોપરું, બાફેલ ઈંડા વગેરેનો કાગળ પર તેલી ડાઘ જોવા મળે છે. નિર્ણય: સૂકું કોપરું, દૂધ, મગફળી, સૂકું કોપરું અને બાફેલ ઈંડામાં ચરબી રહેલી છે તેમ કહી શકાય. બીજું, ખાંડ, રેતી અને લાકડાના વેર પાણીમાં દ્રાવ્ય છે અદ્રાવ્ય છે કે તે કેવી રીતે નક્કી કરશો? સાધન સામગ્રી: 3 બીકર, ખાંડ, રેતી અને લાકડાનો વેર. પદ્ધતિ: 3 બીકર લઈ બંને એક સરખું અડધો કપ પાણી લો.
એક બીકરમાં ખાંડ નાખો અને જુઓ ખાંડ પાણીમાં ઓગળે છે કે નહીં. બીજા બીકરમાં રેતી નાખો અને જુઓ રેતી પાણીમાં ઓગળે છે કે નહીં. ત્રીજા બીકરમાં લાકડાનો વેર નાખો અને જુઓ લાકડાનો વેર ઓગળે છે કે નહીં. અવલોકન કરતાં જ જણાય છે કે ખાંડ પાણીમાં ઓગળી જાય છે અને માટે તે દ્રાવ્ય છે, જ્યારે રેતી અને લાકડાનો વેર પાણીમાં ઓગળતો નથી માટે તે પાણીમાં અદ્રાવ્ય છે. તો નિર્ણયમાં તારણમાં આપણે શું લખી શકીએ? તો કે જે પદાર્થ પાણીમાં દ્રાવ્ય હોય તે પદાર્થો પાણીમાં ઓગળી જાય છે અને તે પદાર્થો પાણીમાં દ્રાવ્ય હોય છે. જે પદાર્થ પાણીમાં ઓગળતો નથી તે પદાર્થ પાણીમાં અદ્રાવ્ય હોય છે. ત્રીજું, મીઠાનું સંતૃપ્ત દ્રાવણ તમે કેવી રીતે બનાવશો? સાધન સામગ્રી: બીકર, મીઠું, પાણી અને ચમચી. પદ્ધતિ: એક બીકરમાં અડધા કપ જેટલું પાણી લો. બીકરમાં 1 ચમચી જેટલું મીઠું નાખી તે બરાબર ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહો. ફરીથી 1 ચમચી મીઠું ઉમેરો અને બરાબર હલાવો. દરેક વખતે 1 ચમચી મીઠું ઉમેરતા જાઓ અને હલાવતા રહો. જ્યારે મીઠું ઓગળ્યા વગર મીઠું ઉમેરવાનું બંધ કરો. વગર જ બીકરમાં તળિયે પડી રહે ત્યારે બીકરમાંના દ્રાવણને ગાળી લો. આ દ્રાવણ મીઠાનું સંતૃપ્ત દ્રાવણ છે. થેન્ક યુ બાળકો. આવજો.